પાટણના ચાણસ્મા ખાતે ભાજપનું કાર્યકર્તા સંમેલન મળ્યું। કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા હાજર રહ્યા। કાર્યકર્તાઓને આગેવાનોએ ખેસ પહેરાવીને સ્વાગત કર્યું। કાર્યક્રમમાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ હાજર રહ્યા। પ્રદેશ મહામંત્રી, જિલ્લા પ્રભારી અને જિલ્લા પ્રમુખ પણ હાજર। સંમેલનમાં ચાણસ્મા, હારીજ, શંખેશ્વર, સમીના કાર્યકરોનો જમાવડો। જગદીશભાઈ વિશ્વકર્માએ વિરોધ પક્ષ પર પ્રહાર કર્યા। કહ્યું કે ગેસ મુદ્દે કોંગ્રેસ પ્રજાને ગુમરાહ કરવાનું કામ કરે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થશે। અત્યારે જ્યારે ગુજરાતની અંદર કે આખા દેશમાં ગેસના બાટલા ઉજ્જવલા યોજના અંતર્ગત દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ આપે છે, ત્યારે કોંગ્રેસ શાંતિ દોડવાનો પ્રયાસ કરી રહી છે। આ કેટલા અંશે વ્યાજબી છે? ગેસના બાટલા એમણે તો આપ્યા નથી, ક્યારેય પ્રજાની ચિંતા નથી કરી, અને ત્યારે એટલે પ્રજા એમને આગામી દિવસોની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે મહાનગરપાલિકા, પાર્લામેન્ટથી પંચાયત સુધી જે રીતે ભારતીય જનતા પાર્ટી સતત સેવાના માધ્યમથી કામ કરી, તેવી જ રીતે આગામી દિવસોમાં પણ ભવ્ય વિજય મળશે।